ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપી ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ હજુ વોન્ટેડ. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોરમાર મારવા લાગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગ ગયા બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ઇજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીનું પગેરું મેળવવાના પ્રયાસ કર્યા હતા. તે દરમિયાન વોન્ટેડ આરોપીને પકડવાના પ્રયાસ કરતા આખરે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાંથી ઝડપાઈ ગયા, પરંતુ મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદીને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસ તાત્કાલિક હનીફ ગઢને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.